તો બનાસકાંઠામાં ભારે વરસાદ વચ્ચે થરાના ખારિયા ગામમાં સેના પહોંચી અને ગામમાં ફસાયેલા 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં સેના કામે લાગી છે। સાથે જ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ ગામમાં પહોંચ્યા છે અને પૂરના કારણે જે લોકો અસરગ્રસ્ત થયા છે તેમની મદદમાં લાગ્યા છે। બનાસકાંઠામાં ભારે વરસાદ વચ્ચે થરાના ખારિયા ગામમાં સેના પહોંચી ચૂકી છે। આ ગામમાં 4 દિવસથી પાણી ઉતર્યા ન હતા અને હજુ પણ લોકો ફસાયેલા છે, જ્યારે તંત્ર તાબડતોબ ત્યાં પહોંચી છે અને ગામમાં ફસાયેલા 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં સેના કામે લાગી ગઈ છે। તો સેનાની સાથોસાથ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને પૂરના કારણે જે લોકો ફસાયા છે, જેઓ અસરગ્રસ્ત છે, તેમની મદદમાં આવ્યા છે। પોલીસ અધિકારીઓ પણ સેનાની ટુકડી સાથે મદદ માટે પહોંચ્યા છે અને લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે। 50થી વધુ લોકો આ ગામની વચ્ચે ફસાયા હતા અને તેઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે। ખારિયા ગામમાં ફસાયેલા 50થી વધુ લોકોને બચાવવા માટે સેના કામે લાગી છે। સેનાની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે। બનાસકાંઠામાં જ્યાં આકાશી આફત તૂટી પડી છે તેને લઈને થરાના ખારિયા ગામમાં કેટલાય લોકો ફસાયા હતા। જે માહિતી મળી છે તે અનુસાર છેલ્લા 4 દિવસથી પાણી જ્યાં ઓસર્યા નથી તેવા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સેના અને તંત્ર કામે લાગ્યું છે।